નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત સપ્ટેમ્બર મહિનાની સામયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. કુલ ગુણ છે 50. પ્રશ્ન પહેલો, નીચેના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. 65 દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા છે. જવાબ આવશે વિકલ્પ બી, અનંત અનાવૃત. બીજું, સૌ પ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી ખાલી જગ્યાએ આપી હતી. જવાબ આવશે થેલ છે. ત્રીજું, એક સમતોલ પાસાને ફેંકવાથી મળતો એક અંક યુગ્મ હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. જવાબ આવશે એ 1/2. બીજું, 4x² માઇનસ 28x પ્લસ 49 બરાબર ખાલી જગ્યાનો વર્ગ થાય. જવાબ આવશે ડી, 2x - 7 પાંચમું, અશક્ય ઘટનાની સંભાવના खाली जगह से. जवाब आवशे 0. क्या इंग्लिश बोलने से आपको लगता है डर? तो डरना बंद कीजिए और डाउटनट के इंग्लिश स्पीकिंग कोर्स के साथ आज ही जुड़ जाइए, जहां इंग्लिश के टॉप एक्सपर्ट हिंदी भाषा की मदद से इंग्लिश बोलना सिखाएंगे, वो भी एकदम बेसिक से. अगर आप इंग्लिश बोलने से हिचकिचाते हैं, अपने इंटरव्यू के लिए इंग्लिश बोलना चाहते हैं, अपने आप को इंग्लिश में हीरो बनाना चाहते हैं, तो ये कोर्स आपके लिए है. आज ही डाउटनट ऐप पर आकर ये कोर्स खरीदिए और अपने खुल के इंग्लिश बोलने के सपने को पूरा कीजिए. प्रश्न 2 माग्या मुजब लखो. एना गुण છે 8. પહેલું, 12x² માઇનસ 7x વત્તા 1 અવયવ પાડો. તો 12x² 7x ના અવયવ પાડતા 4x - 3x અને પ્લસ 1 અને બંનેને આપણે અલગ કરતા 4x કાઉસમાં 3x - 1 અને -1 ને પણ ગુણતા 3x - 1 અને બંનેમાંથી કોમન લેતા જવાબ આવશે 3x - 1 અને 4x - 1. બીજું, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? યાદ રાખો કે આ પ્રશ્ન 5મી પૂર્વ ધારણા સાથે સંબંધિત નથી. જવાબ, સ્વયંસિદ્ધ સત્ય 5 દર્શાવે છે કે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે. શબ્દ ભાગનો જ અર્થ આખા કરતાં કંઈક ઓછા માટે થાય છે. આ હકીકત કોઈ પણ વસ્તુ તથા દુનિયાના કોઈ પણ ભાગમાં સાચી છે. આથી તેને સનાતન સત્ય માનવામાં આવે છે. ત્રીજું, અષ્ટપૂર્ણાંક 15 અને 2 વર્ગમૂળમાં 3 વડે ભાગાકાર કરો. તો અહીં તમને એક રકમ આપી છે અને એનો જવાબ પણ અહીં આપેલો જ છે. અને ચોથું, 1/2 વત્તા વર્ગમૂળમાં 3 ના છેદનું સમીકરણ કરો. તો એનો પણ અહીં જવાબ આપેલો છે. ત્રીજું, નીચેના દાખલા ગણો. તો કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. પહેલું, 36/100. જો 36/100 બરાબર 0.36 એટલે કે કેવી અભિવ્યક્તિ છે? શાંત અભિવ્યક્તિ. બીજું, 4⁻⁰ બરાબર 33/8 એટલે આપણે કરીએ 33/8. તો 8 ચોક 32 એટલે 33માંથી 32 ગયા તો 1 ઉતાર્યો અને ઉપરથી ઉતાર્યો 0 તો પોઈન્ટ મૂકી 0 ઉતારી શકાય. એટલે આ 10 કરવા માટે 8 × 8, 10માંથી 8 ગયા એટલે 2 વધ્યા, પાછું 0 ઉતાર્યો, 8 × 2 = 16, 20માંથી 16 ગયા એટલે 4 વધ્યા, પાછું 0 ઉતાર્યો અને 8 × 5 = 40. આપણો જવાબ આવશે 4.125. તો આ 4.125 એ શાંત અભિવ્યક્તિ છે. અને બી, 329/400. તો 329/400 એટલે કે રકમ 329 નાની છે તો આપણે એક 0 મૂકીએ તો ડાયરેક્ટ જવાબમાં 0 પોઈન્ટ મૂકી શકાય. તો 0 પોઈન્ટ મૂકી અને જવાબની શરૂઆત થતાં 4 × 8 = 32 એટલે 3290 માંથી 3200 ગયા તો 900 વધ્યા, 90 વધ્યા અને ઉપરથી ઉતાર્યો 0. એ રીતના જવાબ આવશે 0.8225. તો આ પણ શાંત અભિવ્યક્તિ છે. બીજું, x + 1 અવયવ છે કે તે નક્કી કરો. x³ + x² + x + 1. તો અહીં જોઈએ બરાબર -1/3 વત્તા -1/2 વત્તા -1 અને વત્તા 1. તો -1 + 1 -1 + 1 બરાબર 0 થાય. તો x + 1 એ અવયવ છે. બી, x³
વત્તા 4x